શું તમારા હાથમાં પણ કાસ્કો છે અને તમે હેર કોમ કરો છો અને તમારા હાથમાં વાળના ગુચ્છા આવી જાય છે એવું તમને લાગે? પહેલું છે કે પ્રોટીનની ખામી હોય ત્યારે થાય આયરન ડેફિશિયન્સી. એમાં આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ કે હેર રૂટીન શું હોય. આજનો આ જે ટોપિક હતો એ હેલ્ધી હેર રૂટીન, એક્સટર્નલ કેર એઝ વેલ એઝ ઇન્ટરનલ કેર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, શું તમારા હાથમાં પણ કાસ્કો છે અને તમે હેર કોમ કરો છો અને તમારા હાથમાં વાળના ગુચ્છા આવી જાય છે એવું તમને લાગે છે? અને આ બધું રિલેટ કરે છે તમારા રૂટીન પર, તમારી નોર્મલ કેર ઉપર, એવું તમે માનો છો? બસ તો આજે આપણે આ જ ટોપિક પર ચર્ચા કરવાના છે, જે ટોપિકનું નામ છે હેલ્ધી હેર કેર રૂટીન. હેરની એક્સટર્નલ કેર એઝ વેલ એઝ ઇન્ટરનલ કેર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, દિવસ દરમિયાન 50 થી 100 આપણા હેરફોલ થાય છે તો એ કોમન છે. અને બીજું આપણે કંઈક ડિસ્કશન કરવાના છે હેર સાયન્સ વિશેની. આજે થોડીક વાત કરીએ, એમાં સમજીએ કે હેર શું છે. હેર એ કેરાટીન પ્રોટીનનો બનેલો છે અને આ બધું જે ગેમ ચેન્જર છે એ સ્કેલ્પમાં હોય છે, એટલે કે રૂટમાં હોય છે. હેર સાયન્સમાં એનાજન, કેટાજન અને ટેલાજન આવી રીતના 3 અલગ અલગ ફેઝ હોય છે. એનાજનમાં શું થાય છે? ગ્રોથ ફેઝ છે. પછી કેટાજનમાં શું છે? ટ્રાન્ઝિશન ફેઝ છે. અને ટેલાજનમાં રિલેક્સ ફેઝ છે. અને હવે જે આપણે વાત કરીએ છીએ એ ગ્રોથ ના થાય, ગ્રોથ જે થવું છે એનાજન ફેઝમાં પ્રોપર ગ્રોથ ના થાય એના કારણે પછી આપણને ઇશ્યુ જોવા મળે છે. અને બધું ડિપેન્ડ છે આપણા ડાયટ ઉપર અને આપણી ફૂડ લાઈફસ્ટાઈલ ઉપર. ત્યારે જ થાય છે જ્યારે આપણું હેર ગ્રોથ થવાનું અટકે છે. અને આ બધું કેમ થાય છે? એ બધું સ્ટ્રેસના કારણે, ન્યુટ્રિશન ડેફિશિયન્સીના કારણે અને આપણા હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થાય છે. અને આ હેર રૂટ્સ ને બધું કેમ સારું થાય? એ હેર ફૂડ અગર પ્રોપર હશે તો એ સારું થશે. તો આજે આપણે વાત કરીએ છીએ હેર ડાયટ વિશેની. હેર ડાયટમાં આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો ફ્રૂટ વિશે, કે કયા કયા ફ્રૂટ હેર માટે સૌથી સારા. તો 3 ફ્રૂટની વાત કરવાના છે અને એ 3 ફ્રૂટ ક્યારે ખાવા જોઈએ અને એના બેનિફિટ શું છે એની પણ આપણે વાત કરવાના છે. પહેલું ફ્રૂટ આપણે વાત કરીએ તો જામફળ. જામફળની અંદર ઓરેન્જ કરતા પણ વધારે વિટામિન સી આવેલું છે. એને આપણે 3 to 4 ડેઝ આપણે જમવું જોઈએ વીકમાં. એનાથી શું થશે? હેર સ્ટ્રોંગ થશે અને હેર ગ્રોથ પણ વધશે. બીજું ફ્રૂટ છે પપૈયું. પપૈયાથી સ્કિન પણ સારી થશે અને હેર પણ સારા થશે. એની અંદર વિટામિન એ અને વિટામિન સી બંને હોય છે. પણ એનો જે મેઇન બેનિફિટ છે કે હેરના જે સ્કાલ્પ છે એને ક્લીન કરશે અને ડેન્ડ્રફથી પણ હેરને પ્રોટેક્ટ કરશે. પછી છે બનાના. બનાનાની અંદર બાયોટીન આવેલું છે અને એનું જે મેઇન વસ્તુ છે એ સ્કિનને મોઇશ્ચર આપે છે. એટલે જેના બી ડિહાઇડ્રેટ હેર હોય છે કે વચ્ચેથી બ્રેક થાય છે, ઘણા બધાને ઇશ્યુ હોય છે કે એવું તો હું શું કરું કે મારા હેર વચ્ચેથી બ્રેક થવાના અટકે. તો એ લોકો એના ડાયટમાં પ્રોપર બનાના શરૂ કરી દે. એ તમે ડેલી પણ લઈ શકો છો, વીકમાં 2 ટાઈમ્સ પણ લઈ શકો છો. હવે આ વસ્તુ ક્યારે લેવું, કયા ફ્લોમાં લેવું એની વાત કરીએ તો રૂટીન ડેમાં આપણે ડેલી આપણો શું શેડ્યુલ હોવો જોઈએ હેર માટે કે જે આપણે ઇન્ટેક કરી શકીએ. તો મોર્નિંગમાં આપણે 8 થી 10 બદામ ખાવી જોઈએ. એના પછી તમે જામફળ, પપૈયું કે બનાના કોઈ પણ ફ્રૂટ લઈ શકો. આ જે વસ્તુ મોર્નિંગની વાત કરી એ એક બાયોહેક્સ હતો, જેનાથી આપણને પ્રોટીન મળે છે, કોલાજન પણ બૂસ્ટ થાય છે. પછી આપણે મિલ્ક, અધરવાઇઝ જ્યુસ લઈ શકીએ. મિલ્ક ઉપરથી મને બહુ સરસ વસ્તુ યાદ આવે છે. હું નાની હતી ત્યારથી લઈને અત્યાર સુધી મને કંઈ પણ થાય ને એટલે મને કે મારા ભાઈને મમ્મી એક જ વસ્તુ કે તમે લોકો દૂધ ના પીવો ને એટલે તમને આવું થાય. તો હું હજુ બી દૂધની ચોર જ છું, પણ અલ્ટરનેટિવ ઓપ્શન હું જ્યુસ પી લઉં છું. પણ આ તો જસ્ટ ફની પાર્ટ થયો. પણ મમ્મીની વાત તો ઓલવેઝ સાચી હોય છે, ભલે આપણે નથી માનતા કે એની અંદરથી ઘણું બધું પ્રોટીન મળે છે જે હેર માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી આપણે વાત કરીએ આયરન ડેફિશિયન્સી વિશે. તો આયરન શેમાંથી મળે? આપણે જે બપોરે લંચ લઈએ છીએ એ એક તો પ્રોપર માત્રામાં હોવું જોઈએ, કે દાળ ભાત, શાક, રોટલી, સલાડ અને હાઇડ્રેટ માટે છાશ, કે એ રીતના તમે સલાડમાં બી કુકુંબર છે એ બધું યુઝ કરી શકો. તો એ ટાઈપનું તમારું ફૂડ હોવું જોઈએ અને તમે બાઉલ્સ, હેલ્ધી બાઉલ્સ પણ જમી શકો. ત્યાર પછી આવી જઈએ આપણે મીલ પર.
એટલે હાઈ ટી મીલ જેને આપણે ઓળખીએ છીએ, એટલે 4 વાગ્યાનો સમય. બધા વ્યક્તિને 4 વાગે બહુ જ ભૂખ લાગતી હોય છે, 4 થી 5, એટલે કે આપણું ડિનર લઈએ ત્યારે પહેલાનો સમય, અને એ ભૂખ આમ કંટ્રોલ જ ના થઈ શકે. તો એ વખતે પણ તમે ફ્રૂટ ઇન્ટેક કરી શકો, કાં તો પછી ડ્રાય ફ્રૂટ, એ બેનું કોમ્બિનેશન, કાં તો નટ્સ, એ તમે ટ્રાય કરી શકો. એનાથી તમારી સ્કિન અને હેર બંને માટે બહુ સારું રહેશે. ત્યાર પછી છે ડિનર ઓલવેઝ તમે લાઇટ વેઇટ સિલેક્ટ કરો. હેલ્ધી હોય પણ બહુ ભારે ના હોય, તો એ ટાઈપનું ડિનર તમારે સિલેક્ટ કરવું જોઈએ. આ રૂટીન છે. વીકલી તમે હળદરવાળું દૂધ પણ પી શકો છો, વીકલી 3 to 4 ટાઈમ્સ. એક્સ્ટ્રા ટિપ્સમાં વાત કરું તો વોટર ઇન્ટેક તમારે વધારે રાખવું જોઈએ. સ્લીપિંગ લાઇફસ્ટાઇલ એ બહુ મેટર કરે છે. 7 to 8 અવર્સની તમારી સ્લીપિંગ લાઇફસ્ટાઇલ હોવી જોઈએ, અને બહારનું જંક ફૂડ તમારે અવોઇડ કરવું જોઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રીઝન ઓફ હેરફોલ, પહેલું છે કે પ્રોટીનની ખામી હોય ત્યારે થાય, આયરન ડેફિશિયન્સી, સ્ટ્રેસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, એક્સ્ટ્રા કેમિકલ વાળી વસ્તુ યુઝ કરતા હોય ત્યારે થાય, અને હીટ અને સ્ટાઇલિંગ વધુ પ્રમાણમાં થતી હોય ત્યારે થાય. બીજું કંઈક એક્સટર્નલ કેરની વાત કરીએ તો ઓઇલિંગ એ બહુ કમ્પલસરી વસ્તુ છે, અને એનાથી આપણા હેર સ્ટ્રોંગ થાય છે. બ્લડ સર્ક્યુલેશન વધે એટલે ઓટોમેટિકલી હેરને એક પોષણ મળે અને મોઇશ્ચર પણ મળે છે. તો કઈ રીતના આપણે ઓઇલિંગ કરવું જોઈએ? હવે આપણે બેડા એલિગન્સની વાત કરીએ તો બેડા એલિગન્સને થોડુંક વોર્મ કરીને, એટલે કે થોડું હુંફાળું ગરમ કરીને પછી સ્કેલ્પમાં યુઝ કરવાનું છે, અને પછી તમે હેરમાં યુઝ કરી શકો છો. હવે ઘણા બધાને પ્રશ્ન છે કે ઓઇલ કરવું નથી ગમતું, અને બીજી એવી બી વસ્તુ છે કે સીરમ અને માસ્ક યુઝ કરીએ છીએ એ મોઇશ્ચરાઇઝ આપણને હેરને આપે છે, તો પછી ઓઇલ કેમ યુઝ કરવું? એને હું તમને બહુ જ એક સરસ એક્ઝામ્પલ દ્વારા સમજાવું. આપણે બધી જગ્યાએ, એટલે કે દરેક જગ્યાએ જમીએ છીએ, અલગ અલગ રેસ્ટોરન્ટમાં જમીએ છીએ, પણ સંતુષ્ટિ પ્રોપર ક્યારે મળે છે? જ્યારે ઘરે આવીને ઘરનું જમવાનું જમીએ ને ત્યારે. બસ એ જ રીતના દરેક વસ્તુ આપણે ઘણી બધી મોઇશ્ચર વાળી વસ્તુ યુઝ કરીએ, પણ જે આપણું આયુર્વેદિક અને જે આમ પહેલું નાની માનું નુસ્ખું એવું કહીએ ને, તો એ વસ્તુ અને પોતે પણ તમે ફીલ કરશો રિલેક્સિએશન આપણને શેમાંથી મળે છે? તો એ હેર ઓઇલથી મળે છે. તો હેર ઓઇલ તો કમ્પલસરી તમારે યુઝ કરવું જ જોઈએ. આ મારું સજેશન છે. આજે આપણે એવા કંઈક ક્વેશ્ચન વિશે વાત કરવાની છે. એ બધા ક્વેશ્ચન મને તમારા લોકોની સાઈડથી મળ્યા છે કે અમે લોકો આ ફેસ કરીએ છીએ. એમાં આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ કે હેર રૂટીન શું હોવું જોઈએ? તો હેર રૂટીનની વાત કરીએ ને તો પહેલા તો જમવામાં અને હેરની લાઇફસ્ટાઇલમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. તો શું જમો? પ્રોટીન વાળું, વિટામિન વાળું, કોલાજન વાળું, ઝીંક વાળું, જેની અંદર હોય વિટામિન સી વધારે હોય, એ ટાઈપનું તમારે ફૂડ લેવું જોઈએ. એ ડાઇટ ચાર્ટ વિશે આપણે આની પહેલા વાત કરી લીધી, તો એ ટાઈપનું તમે રૂટીન તમારું સ્ટેબલ કરો. હવે વાત કરીએ એક્સટર્નલ કેરની. એક્સટર્નલ કેરમાં તમે વીકલી 2 ટાઈમ્સ શેમ્પુ કરો અને 2 to 3 ટાઈમ્સ હેર ઓઇલ કરો. આ ટાઈપનું તમારું હેલ્ધી હેર માટે રૂટીન હોવું જોઈએ. હવે બીજી વસ્તુ છે કે સીરમ અને હેર ઓઇલમાં શું ફરક અને કઈ રીતના અમારે કરવું જોઈએ, શું યુઝ કરવું જોઈએ? સીરમ જે વસ્તુ છે એ હેરને મોઇશ્ચર આપે છે, એ વસ્તુ રાઈટ છે. તમારા હેરને નરિશમેન્ટ આપે છે, એ વસ્તુ રાઈટ છે. પણ સીરમ કરો તો પણ ઓઇલ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની પાછળનું રીઝન કે સ્કેલ્પની અંદર જે રીતના ઓઇલ વર્ક કરે છે એ રીતના બીજી કોઈ પણ પ્રોડક્ટ વર્ક નથી કરી શકતી. તો ખાસ ઓઇલ પણ કરવું જરૂરી છે, અને સીરમ તમે યુઝ કરો તો કોઈ પણ ઇશ્યુ નથી. સીરમ યુઝ કરી શકો છો હેર નરિશમેન્ટ માટે. હવે વાત કરીએ કે બોયઝને ડેલી વાળ પલાળવા જોઈએ. એટલે શાવર લે તો નોર્મલ વોટરથી અમે લોકો જસ્ટ હેર વેટ કરી રહીએ છીએ. મેજોરિટી ઓફ મેલ પર્સનને આ ટેવ હોય છે, અને એના જ કારણે એ લોકોને હેરફોલ આજકાલ બહુ જ વધી ગયો છે. એની પાછળનું એક લોજિક એ છે કે એક વાત તમને કહું કે તમે ડાયરેક્ટ ભીના વાળ કરો એટલે તમારા હેરના જે બલ્બ છે અને હેરના જે બોન્ડ છે એને પ્રોબ્લેમ થાય છે, અને ધીરે ધીરે તમારા હેર વીક થતા જાય છે, અને પછી હેરફોલ તમને શરૂ થઈ જાય છે. તો બીજો પ્રશ્ન એવો આવે છે કે તો અમારે કેટલી વાર વીકમાં શેમ્પુ કરવું જોઈએ? 2 to 3 ટાઈમ્સ તમારે શેમ્પુ કરવું જોઈએ. પણ બીજા અમુક એવું પણ કહે છે કે અમારે ડેલી બહાર જવાનું હોય છે, ડસ્ટમાં ફરવાનું હોય છે, તો શું કરવું? તો
તો માઇલ્ડ શેમ્પૂનો યુઝ કરી શકો તમે. જો ડેલી બેઝમાં તમારા હેર વોશ કરવાનું પ્રિફર કરતા હોય તો માઇલ્ડ શેમ્પૂ હશે તો તમારા હેરને કોઈ પણ ડેમેજ નહીં થાય. પણ આ વસ્તુનું તમારે ચોક્કસપણે ધ્યાન રાખવાનું છે. આ બધી ડિસ્કશન છે તમારી સાઈડથી ક્વેશ્ચન આવ્યા હતા એની છે. હોપફુલી આ જે વિડીયો છે કે હેલ્ધી હેર રૂટીન એમાં તમને બહુ જ મજા આવી હશે એવી આશા રાખું છું. આવા જ ટોપિક્સ પર આવા જ નવા નવા વિડીયો પર આપણે ફરીથી મળીશું. તમને કયા ટોપિક વિશે જાણવું છે એ ખાસ મને કમેન્ટમાં જણાવો તો ચોક્કસથી એ ટોપિક આપણે વિચારીશું. એ ટોપિક પર હું રિસર્ચ કરીશ. હું પોતે તમને સેટિસ્ફેક્શન મળે એ રીતના આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. હાય, આજનો આ જે ટોપિક હતો એ હેલ્ધી હેર રૂટીન વિશે હતો. હોપફુલી આ વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી હશે, ઘણું બધું જાણવા મળ્યું હશે. આવા ને આવા નવા વિડીયો જો તમને જોઈતા હોય અને કંઈક નવા ટોપિક વિશે તમારે જાણવું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું ચોક્કસથી એવો પ્રયત્ન કરીશ કે તમને મજા આવે એ રીતનું કન્ટેન્ટ આપીશ અને એ રીતના આપણા જે રૂટીન એક્ઝામ્પલ છે એને રિલેટ કરવાનો પ્રયત્ન કરીશ. પણ યાર, મારે તમારી પાસે એક જ વસ્તુ માંગવાનું હોય છે. એક જ વસ્તુની મારી આશા હોય છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો. પણ તમે એ તો કરતા જ નથી. તો ખાસ ભૂલતા નહીં ફોલો કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું.